નમસ્કાર મિત્રો, આજે ડીસા શહેરમાં રાજ મોબાઈલ ગેલેરી જલારામ મંદિરની એક્ઝેક્ટ સામે સૌ ઉપર ચોકડી ઉપર દુકાન છે, ત્યાં આવ્યો છું અને આજે એમને મને સરસ મજાનો S24 અલ્ટ્રા જે આપ્યો છે, આજે આપણે એને અનબોક્સિંગ કરીશું અને એના ફ્યુચર વિશે હું તમને આખી ડિટેલથી આનો વિડીયો બનાવીને આપું. આજે આપણે યુટ્યુબ માટે એક મોટો ખર્ચો કરીએ કે લગભગ 1.25 લાખનો મોબાઈલ છે અને મોબાઈલનો જે આખો રિવ્યૂ જાણીએ. તો સૌ પ્રથમ તો ઉમેશભાઈ માળી એમનો પણ આભાર માનીએ કે એમને આપણને બહુ જલ્દી અને સૌ પહેલો મોબાઈલ આપણને આપ્યો. કદાચ ડીસામાં પહેલો મોબાઈલ આપણા હાથમાં આવ્યો હશે એવું મારું માનવું. સાચી વાત, બિલકુલ. તો ચલો આપણે આ મોબાઈલ ખોલીએ અને જોઈએ. બીજું પહેલાં હું એક જણાવેલું, પ્રી બુકિંગ કરવામાં 22,000 રૂપિયાનું તમને ચોખ્ખું બેનિફિટ મળે S24 અલ્ટ્રા, અને એ બી 512. તો મિત્રો, આજે આપણો મોબાઈલ આવી ગયો છે. એક આ ખાલી આટલું ખોલવાની જે મજા આવે ને, ખાલી જબરજસ્ત મજા આવે. હું ઓલો ચેક કરે આમ પછાડીને જોવાનું પણ આપણી હિંમત નથી થતી. પણ મોબાઈલ સારો છે, સુપર. ને કેવો લાગ્યો ફોન? જબરજસ્ત. કલર કેવો હોય? કલર પણ જે ચોઈસ કર્યો હતો જે કીધો હતો એ જ કલર આવ્યો. હવે આપણે આગળના જે બધા વિડીયો આ જ મોબાઈલથી બનાવવાના છે. ફૂલ સપોર્ટ કરજો મિત્રો. આના અંદર નવું AI છે. AI નો મતલબ એવો હોય કે એના ઘણા બધા ફીચર છે, એટલે તમે જેમ જેમ જાણશો એમ ભાઈ તમને સમજાવશે. આ મોબાઈલની સાથે અનેક આકર્ષક ગિફ્ટ છે જે હું તમને પાછળના વિડીયોમાં અથવા તો પાછળથી બતાવીશ. એક સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા 24 મોબાઈલ લાયા છીએ. તમે જો આગળ પણ તમે જોયો હમણે, બહુ સરસ મજાનો મોબાઈલ છે જે ફક્ત ને ફક્ત વિડીયો ઉતારવા માટે આપણે મોબાઈલ લાવ્યા છીએ. જેના માટે આનું સ્ટેબિલાઇઝર જે કહેવાય ને કે મોબાઈલ હલે નહીં, એ બહુ આની અંદર સારું હોય છે. આનો કેમેરો પણ સારો હોય છે અને એના જે મોબાઈલમાં હલે નહીં એના માટે આપણે એક ગિમ્બલની પણ ખરીદી કરી છે. જો આ ગિમ્બલ પણ લાવ્યા છીએ. DJI Osmo 6 એવું કંઈક કહેવાય. અને ડખો એક એટલો હોય કે ગિમ્બલ મેં મારા બાપાએ કે એમના બાપાએ અમારા બાપ ગોતરમાં કોઈએ ગિમ્બલ વાપર્યું નથી, એટલે આ ખુલે કેવી રીતે શું કરે એ જો આપણને આવડતું નથી. કોઈક સારા તત્વચિંતક, કોઈક સારા મિત્રને આપણે બતાવીએ ને આ ગિમ્બલનું કંઈક કરશું. પણ આ મોબાઈલ વિશે જો વાત કરું તમને તો સાથે આ બોક્સની અંદર લે બહાર નીકળ મારા ભાઈ. હા નીકળ્યું. એક વાયર આવે છે C to C. બીજા આ કંઈક કાગળિયા આવે અને એક આ પિન આવે, પેલું કાર્ડ કાઢવાની લગાવવાની. સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા વિથ AI બહુ સરસ ફ્યુચર છે. અંદર એક સરસ મજાની આવી પિન આવે. કોઈ કામ હોય ને તમારે કંઈ લખવું હોય ને તો અંદર તમે આરામથી લખી શકો. તમારે કોઈ પેનથી કંઈ કરવું હોય આમ તેમ તો એ વસ્તુ તમારાથી આરામથી થઈ શકે. તમે એને પાછું વાંકીને મૂકી દો. આની અંદર એક બીજી વસ્તુ સારી કે તમે અહીંયાથી ગુજરાતીમાં આપણે વાત કરીએ, સામે કોઈ ઇંગ્લિશમાં બોલતો હોય ફોરેનમાં ભાઈ, તો આપણું ગુજરાતી બોલેલું એને ઇંગ્લિશમાં સંભળાશે. એ ઇંગ્લિશમાં બોલશે ને તો આપણને અહીંયા ગુજરાતીમાં સંભળાશે. અલગ અલગ ભાષાઓ ડાયરેક્ટ કોલિંગથી કહેવાય ને બદલાઈ જશે. બીજી વસ્તુ આની મેઇન શું કે તમે મેસેજ નહીં કરો, એની અંદર પણ તમારે કોઈ બીજી ભાષામાં કરવા હોય તો તમે પહેલાંમાં શું થતું કે ગૂગલ ટ્રાન્સલેશનમાં કરવાનું, કોપી કરવાની, પેસ્ટ કરવાની, આવા બધા ડખા થતા. હવે એ ડખા નહીં થાય. ડાયરેક્ટ જ તમે કરો અને તમે જે પેસ્ટ આપો એટલે સીધું ત્યાં એમની ભાષામાં જ જતું રહે. એટલે એ એક ડખો જતો રહ્યો. અને મેઇન વસ્તુ કે જે પર્પઝથી આપણે લાવ્યા હતા આ મોબાઈલ કે વિડીયો ઉતારવા માટે, સાહેબ જબરજસ્ત આનો કેમેરો. મેઇન વચ્ચેનો કેમેરો હોય ને, મોટા 3 છે એની અંદર જે વચ્ચેનો કેમેરો 200 મેગાપિક્સલ, ઉપરનો જે ઓલો કહેવાય ને કે વાઇડ એંગલ કે અલ્ટ્રા એવું કંઈક કહેવાય 12 મેગાપિક્સલ. બીજા બધા અલગ અલગ છે. બહુ કામની વસ્તુ હોય, જબરજસ્ત મોબાઈલ છે. મજા આવી. અને હજુ હું આનો એક આખો વિડીયો અંદર શું હોય
એ હવે જોયા વગર તો ખબર ના પડે ને, એટલે થોડા દિવસ પછી 2-3 મહિના આ મોબાઈલ વાપરું, કેવો છે શું છે એનો એક અલગથી બીજો વિડીયો બનાવીશ. બુડો જે આ કલર છે ને અને આ જે ટાઇટેનિયમ બોડી જબરજસ્ત પ્રીમિયમ લુક આપે ને, મજા આવે આમ હાથમાં પકડું ને મોબાઈલ વાપરવાની જોવાની મજા આવે. આમ પેન કાઢીને આમ કરું, આ જો આમ કંઈક લખવું હોય ને, જે લખવું હોય લખાય આવી રીતે. તમે જુઓ, જે લખવું હોય, કલર બદલવો હોય તો બદલાય. આ જો આ બ્લુ કલર આપણે કરીએ તો બ્લુ કલર સીધું જ જે લખવું એ લખો, સેવ કરવો તો સેવ કરો, તમને મજા આવે એમ કરો. અને બીજી એક વસ્તુ આ અંદર મૂકી દઉં, પાછી બીજી વસ્તુમાં આપણે રહી જશું તો હું હલવાઈ જઈશ. તમારા મોબાઈલની અંદર કોઈ ફોટો છે, અંદર કોઈક વસ્તુ હોય, જેમ કે કોઈ કેપ, ચશ્મા, કોઈ વોચ, એવી કોઈ અંદર હોય. હવે એ વસ્તુ શું છે એને તમારે ખરીદવી હોય તો એ ફોટા ઉપર ફક્ત રાઉન્ડ કરવાનું તમારે, અને ડાયરેક્ટ એને સર્ચ કરશો તો સીધું જ ગૂગલની અંદર એ જગ્યા કઈ જગ્યાએથી મળશે, કેટલાનું મળશે, શું કિંમત છે, તમારે એને મંગાવવા માટે શું કરવું, બધું જ એની અંદર બતાવશે. ને બહુ બધા સાહેબ આની અંદર ફ્યુચર છે, પણ આપણે આ પહેલી વખત વિડીયો બનાવીએ અને લાંબી ખબર નથી પડતી. બીજી વસ્તુ કે આપણે એક આની સાથે ચાર્જર નથી આવતું, તો ચાર્જર પણ એક અલગથી લીધું છે. આની અંદર જે વાયર આવે ને, વાયર બહુ મોટો છે, એનો ખોલીને જ બતાવું, ચાર્જરમાં શું બતાવું. અને આ એરબડ્સ પણ લીધા છે. બીજું તો આપણી પાસે જે માઇક તો આપણે પહેલાંથી જ હતું. ગિમ્બલ છે પણ ઉપયોગ કરતા નથી આવડતું. કોઈ મિત્રને આવડતું હોય ને મારો કોન્ટેક્ટ કરી શકતા હોય તો શીખવાડજો થોડુંક, કે ભાઈ આનો ઉપયોગ ચમનો કરવો એમ. લાવતા જ લાવી દીધું પણ હવે હલવાના અહીં. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કારણ કે વિડીયો બનાવવા માટે મોબાઈલ લાવ્યો છું અને ખૂબ સાથ સહકાર આપજો. તમારો સાથ સહકાર હશે ને તો જ હું આગળ જઈ શકીશ. બાકી તમારા સાથ સહકાર વગર તો મારાથી કહેવાય ને કે કાંઈ ના થાય. મહેરબાની કરીને આ વિડીયો તમને ગમ્યો હોય વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અન્ય વિડીયોની નોટિફિકેશન તમારામાં સૌ પહેલાં આવે અને તમે મારા વિડીયો સૌ પહેલાં જુઓ. આપણે જલ્દી મોટા મોટા કલાકારોને, મોટા મોટા લોકો સાથે આપણે એમનું ઇન્ટરવ્યૂ કરવાનું છે. અને સારા સારા અવાજ, અમુક એવા અવાજ છે કે જે લોકો નથી ઓળખતા પણ ખરેખર એમનો અવાજ બહાર બતાવવાનો છે, તો એવા લોકોનો અવાજ પણ હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તો આ કામની અંદર તમારે મને મદદ કરવા ફક્ત ને ફક્ત મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.